જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામે આવ્યા છીએ. લક્ષ્મીપુર ગામના જે ખેડૂત છે ને એ ખેડૂતનો તો વિડીયો આપણે બનાવ્યો છે, પણ મજાની વાત એ છે કે બધાને થોડીક વધારે મજા આવશે. આ ખેડૂતના ભાગ્યા છે. ભાઈ તારું આખું નામ શું? અરવિંદ. અને જમીન તો કેની વાવો છો? અલ્પેશભાઈ ની. હવે બીજું, અલ્પેશભાઈ જમીન કેટલા વર્ષથી વાવો છો? ઓન રાખી. હવે ટૂંકમાં તો અગાઉ તો જ્યાં ત્યાં અલગ અલગ જગ્યાએ ખેતી કરતો, તો આ તારો વિસ્તાર કયો? દાહોદ. દાહોદ. હવે દાહોદમાં તો ઠીક છે, મગફળીની ખેતી બહુ નથી થતી અહીંથી. હવે જે મગફળીની ખેતી બીજા જે આસપાસના ખેતરોની મગફળી જો ના મગફળી જો તને ફેર શું લાગે? કાળી દેખાય. અને આમ ફળદ્રુપતામાં છોડવાની દ્રષ્ટિએ સારી છે. બીજું કે તું ભાગમાં રાખે એટલે તમારા લોકોનો પોતાનો આગ્રહ એવો હોય કે ભાઈ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વધારે વાપરતા હોય, કારણ કે બે પૈસા તમને વધારે મળે, તો તમારો આગ્રહ હોય ને. પણ એના બદલામાં આ વર્ષે ટ્રેન ઇન્ડિયા તમે વાપરો ને, તો આવું લાગ્યું તમને? શું એમાં હવે મિત્રો, આ માણસ દાહોદથી અહીંયા મજૂરી કરવા આવ્યો છે અને અહીં ભાગ્ય રાખે. એને ખબર પડવા માંડી કે ગ્રીન ઇન્ડિયા ખાતરની તાકાત શું છે, ગ્રીન ઇન્ડિયા રિઝલ્ટ છે. દરેક ખેડૂત મિત્રોને મારી ખાતરી મોબાઈલ વાપરો છો? તારો મોબાઈલ નંબર યાદ નથી? કાંઈ વાંધો નહીં. આ ખેડૂત છે, આ પણ ખેડૂત છે. તો મિત્રો, ખેડૂતનો અભિપ્રાય તો આપણે લઈ લીધો, પણ એના ભાગ્યનો અભિપ્રાય આપણે લઈ લીધો. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને જળ મુક્ત ખેતી કરો. બીજું, કાલાવડ તાલુકાના આસપાસના વિસ્તારના કોઈ ખેડૂતને ખાતર જોતું હોય તો અમારા ડિલર છે અરવિંદભાઈ ભૂત. અરવિંદભાઈ ભૂતનો કોન્ટેક્ટ કરજો. અરવિંદભાઈ, તમારો નંબર બોલો. 94 88 88. મોટામાં મોટો તમને વિકલ્પ છે. બધા ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો.